જળ માટે જંગ હજુ તો ઉનાળાએ દસ્તક દીધી છે। શરૂઆત છે ત્યાં જ કેશોદમાં જળ માટે હાહાકાર મચ્યો છે। ઇન્દિરાનગર વિસ્તારમાં 10 દિવસથી એકવાર પાણી મળી રહ્યું છે, એટલે કે ઇન્દિરાનગરની જનતાએ એક ગ્લાસ પાણી માટે 240 કલાકની રાહ જોવી પડે છે। તંત્ર પાસે બહાના તૈયાર છે, પણ જનતા પાસે પીવાનું પાણી નથી। શું છે કેશોદની આ તરસ અને તંત્રની ઉદાસીનતા? આવો જોઈએ, જાણીએ, સમજીએ। જૂનાગઢનું કેશોદ શહેર આજે તરસ્યું છે। આ એ જ શહેર છે જ્યાં લોકો નગરપાલિકાને ટેક્સ ભરે છે, પણ બદલામાં મળે છે માત્ર સૂકા નળ અને તંત્રના પોલા વાયદા। શહેરના ઇન્દિરાનગરમાં પરિસ્થિતિ એટલી હદે વણસી છે કે 10 દિવસે માંડ એકવાર પાણીના દર્શન થાય છે। ઉનાળાની શરૂઆતે જ જો આ હાલત હોય તો મે જૂનની કાળઝાળ ગરમીમાં શું થશે એ વિચારીને જ ઇન્દિરાનગરના લોકોના જીવ અદ્ધર થઈ ગયા છે। પાણીની બહુ તબલ છે સાહેબ, બરોબર છે। આ વિસ્તાર ઇન્દિરાનગર કેવી મુશ્કેલી પડે છે? મુશ્કેલી આપે તો આપ્યા કરે, ન આપે તો 5 દિવસ પછી પાણી નથી આપતા। અટાણે શિયાળો છે, કાલ ઉનાળો આવે તો પાણીનું શું કરવાનું છે? પાણી ના હોય તો બરોબર છે, તો મજૂર માણસ કેને ઘરે પાણી ભરવા જાય? અટાણે કોઈને સગવડ હોય નહીં આવી હોય, પાણીની ટાંકી હોય, પાણી અહીંયા બોરમાં છે તો પાણી કઈ રીતે આપતા નથી? પાણી આપી શકતા ન હોય તો અમે નગરપાલિકામાં જઈએ, બરોબર છે ને? મજૂર માણસ ભરવા ક્યાં જઈએ? પાણી ન હોય તો બરોબર છે। પાણીની આ તંગી માત્ર તરસનો સવાલ નથી, પણ લોકોના રોજગારનો સવાલ બની ગયો છે। ખાસ કરીને મહિલાઓને પાણીની રાહ જોવામાં આખો દિવસ પસાર કરવો પડે છે। મધ્યમ વર્ગીય પરિવારો પોતાના ધંધા રોજગાર પર જઈ શકતા નથી, કારણ કે પાણી ક્યારે આવશે તેનો ભરોસો નથી। એટલું જ નહીં, ક્યારેક તો પાણી જ ન આવતા પૈસા ખર્ચી પાણીના ટેન્કર મંગાવવા પડે છે। પાણીનો પ્રોબ્લેમ બહુ છે। પાણી અત્યારે ઉનાળો છે તો એટલે ચાલો છે તો એટલી તકલીફ છે, તો ઉનાળામાં શું પરિસ્થિતિ થાય? 5 દી આવે, 10 દી પાણી આવે, 3 દી પાણી આવે। 3 દી પાણી ખરેખર મળવું જોઈએ, 3 દી મળતું નથી। હવે કોઈને ટાંકાની એવી સુવિધા છે નહીં, ઘર પૂરતું પાણી હોય તો ખૂટી જાય પાણી, બિચારા પાણી વિના હેરાન થાય। એક તરફ કેશોદના ઇન્દિરાનગરના લોકો આકરા તાપમાં પાણીની રાહ જોઈ રહ્યા છે, ત્યારે બીજી બાજુ એસી ઓફિસોમાં બેઠેલું તંત્ર ભંગાણ અને મરામતના ટેકનિકલ શબ્દો પાછળ પોતાની નિષ્ફળતા છુપાવી રહ્યું છે। ટૂંક સમય પહેલાં જ આ મુખ્ય લાઇનમાં ભંગાણ થવાને કારણે કેશોદ નગરપાલિકાને પાણી ન મળવાને કારણે જે પાણીની વિતરણ વ્યવસ્થા છે તે ખોરવાયેલી હતી, જેના કારણે અંદાજે અમુક વિસ્તારમાં 10 થી 12 દિવસ જેટલો સમય થઈ ગયેલો હતો પાણી વિતરણ માટે। ચીફ ઓફિસર માને છે કે લાઇનમાં ભંગાણ છે, પણ સવાલ એ છે કે દર વર્ષે ઉનાળામાં જ લાઇનો કેમ તૂટે છે? કેમ અગાઉથી કોઈ આયોજન કરવામાં નથી આવતું? શું વધારાના પાણીથી સમસ્યાનો કાયમી ઉકેલ આવશે ખરો? તંત્રએ સરકાર પાસે માંગેલું પાણી સમાધાન નથી, માત્ર કાગળ પરની કાર્યવાહી જ છે। જે લોકો નગરપાલિકામાં બની બેઠેલા પ્રમુખો જ્યારે ચૂંટણી આવે છે ત્યારે મત લેવા તો ઘરે ઘરે નીકળી જાય છે, પણ આ વિસ્તારમાં જે ઇન્દિરાનગર વિસ્તારમાં જે મજૂર લોકો રહે છે એનું પણ ધ્યાન રાખવું જરૂરી છે। એટલે પ્રાથમિક રીતે પાણીની હોય ના કરો તો કંઈ નહીં, પ્રાથમિક અહીંયા કોઈ હોસ્પિટલ નથી, બરાબર છે, અહીંયા કોઈ લાંબી સુવિધા નથી, રોડ રસ્તાની સુવિધા નથી, પણ કમસે કમ પાણી એકાત્ર પાણી આપે તો આ લોકો મજૂર લોકો એનું ભરણ પોષણ માટે કામ કરી શકે અને પાણીની સગવડ સાચવી શકે। કેશોદની જનતા અત્યારે ભગવાન અને ભાગ્યના ભરોસે છે। જો તંત્ર હજુ પણ ઊંઘમાંથી નહીં જાગે તો આગામી દિવસોમાં કેશોદમાં પાણી માટે આરપારની લડાઈ થાય તો પણ નવાઈ નહીં। અશોક બારોટ, ઝી મીડિયા, જૂનાગઢ।